નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ દ્વારા રચિત રઘુવંશ મહાકાવ્યના બીજા સર્ગના અભ્યાસને આગળ વધારીશું. લાસ્ટ વિડીયોમાં આપણે 23 શ્લોક સુધી અભ્યાસ કરેલો હતો. 23મા શ્લોકમાં આપણે જોયું કે દિલીપ રાજા છે જ્યારે નંદીની ગાયને વનમાંથી ચરાવી અને પાછી લઈ આવે છે, ત્યારબાદ જે પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિ છે એની અને ગુરુ માતા અરુંધતી આ બંનેની ચરણ સેવા કરે છે. પોતાની જે નૈમિત્તિક ક્રિયાઓ છે, દૈનિક ક્રિયાઓ છે, પૂજાપાઠ વગેરે છે એને પૂર્ણ કરે છે અને જે ગાયને દોહી લીધી છે, જેના વાછરડાઓ પણ તૃપ્ત થઈ ગયા છે, એવી ગાયની ફરીથી સેવા કરવા લાગે છે. અહીં સુધી આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. જો એ વિડીયો ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે. અને જો ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તો આવો શરૂ કરીએ છીએ આજના અભ્યાસને. આજે 14મા શ્લોકનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. તા મંતિકા ન્યસ્ત બલિ પ્રદીપા મન્વાસ્ય ગોપ્તા ગૃહિણી સહાય ક્રમેણ સુપ્તા મનુસમ વિવેશ સુપ્તોત્થિતામ પ્રાતરનુદતિષ્ઠત. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે નંદીની ગાય જે પ્રમાણે ક્રિયા કરે છે એના પછી જ દિલીપ રાજા ક્રિયાઓ કરે છે. ખાસ કરીને એક પ્રકારની મર્યાદા હોય કે આપણાથી કોઈ વડીલ હોય તો એ બેસે પછી આપણે બેસીએ છીએ, એ આવે છે તો આપણે ઊભા થઈ જઈએ છીએ. તો એ જ રીતે જે રીતે આપણે વડીલોની મર્યાદા ખાતર એને આટલું સન્માન આપીએ છીએ, એ જ રીતે આ દિલીપ છે એ પણ નંદીની ગાયને આ રીતે સન્માન આપતો હતો અને એની સેવા કરતો હતો. નંદીની ગાય પોતાની ક્રિયા પૂર્ણ કરે ત્યારબાદ જ દિલીપ રાજા છે પોતાની એ ક્રિયા કરતો હતો. અર્થની સરળતા માટે અન્વય જોઈએ. ગોપ્તા ગૃહિણી સહાય સન અંતિકન્યસ્ત બલિ પ્રદીપામ તામ અન્વાસ્ય ક્રમેણ સુપ્તામ અનુસંવિવેશ પ્રાતઃ સુપ્તોત્થિતામ અનુદતિષ્ઠત. કાલિદાસનો કહેવાનો ભાવ છે કે દિલીપ રાજા છે નંદીની ગાયનું અનુકરણ કરતો હતો. દિલીપ રાજા માટેનું અહીં એક વિશેષણ આપેલું છે ગોપ્તા. ગોપ્તા અર્થાત રક્ષણ કરનાર, જે રક્ષણ કરે છે એને કહેવામાં આવે ગોપ્તા. એ રક્ષણ કરનાર દિલીપ પણ કેવો છે? ગૃહિણી સહાય. ગૃહિણી અર્થાત પત્ની અને સહાય અર્થાત જેની સાથીદાર છે. તો પત્ની જેની સાથીદાર છે, દિલીપ રાજાની પત્ની કોણ? સુદક્ષિણા. તો સુદક્ષિણા નામની પત્ની જેની સાથીદાર છે એવો આ ગુપ્તા એટલે કે એવો આ રક્ષક અંતિક ન્યસ્ત બલિ પ્રદીપાન. અંતિક અર્થાત નજીકમાં, ન્યસ્ત અર્થાત રાખેલા છે અને બલિ પ્રદીપામ અર્થાત બલિના પ્રદીપ. પ્રદીપ અર્થાત દીવાઓ. તો બલિના દીવાઓ, બલિદાનના દીવાઓ જેની નજીક રાખેલી છે એવી આ નંદીની ગાયનું વિશેષણ છે. આ જે વિશેષણ છે ગોપ્તા ગૃહિણી સહાય, એ દિલીપ રાજાનું વિશેષણ છે કે દિલીપ રાજા કેવા છે તો કે પોતાની પત્ની જેની સાથીદાર છે એવા એ રક્ષણ કરતા દિલીપ. અને આ વિશેષણ છે નંદીની ગાયનું છે. અંતિકન ન્યસ્ત બલિ પ્રદીપામ, જેની નજીક બલિદાનના દીવાઓ રાખવામાં આવેલા છે એવી તામ અર્થાત તે ગાયના અન્વાસ્ય પાછળથી બેસતો હતો. અનુઆસ્ય, અનુ અર્થાત પાછળ અને આસ્ય અર્થાત બેસતો હતો. તો જ્યારે નંદીની ગાય બેસી જતી ત્યારે દિલીપ રાજા બેસતો. નંદીની ગાય ઊભી હોય ત્યારે એ બેસતો પણ નહીં. ક્રમેણ, ક્રમેણ અર્થાત ક્રમશઃ, સુપ્તામ અનુસંવિવેશ. સુપ્તામ અર્થાત સૂતી. નંદીની ગાય જ્યારે શયન કરતી ત્યારે અનુસંવિવેશ પાછળથી તે સૂતો. અર્થાત નંદીની ગાય જ્યાં સુધી જાગતી હોય ત્યાં સુધી દિલીપ રાજા સૂતો પણ નહીં, એ પણ જાગતો રહેતો. પ્રાતઃ, પ્રાતઃ અર્થાત સવારે, સુપ્તોત્થિતામ સંધિ છૂટી પાડશું ત્યારે સુપ્ત ઉત્થિતામ. સુપ્ત અર્થાત સૂઈને, ઉત્થિતામ અર્થાત ઊભી થતી, ઉઠતી ત્યારે અનુદતિષ્ઠત પાછળથી તે ઉઠતો હતો. તો આ રીતે દિલીપ રાજા છે એ નંદીની ગાયની પાછળ પાછળ ક્રિયાઓ કરી જતો હતો. અર્થાત જે રીતે પડછાયો અનુસરે એ રીતે દિલીપ રાજા નંદીની ગાયને અનુસરતો હતો. તો આ શ્લોકનો અર્થ જોઈએ. ગૃહિણી જેની સાથીદાર છે, ગૃહિણી અર્થાત પત્ની. દિલીપ રાજાની પત્નીનું નામ છે સુદક્ષિણા. તો સુદક્ષિણા નામની પત્ની જેની સાથીદાર છે તેઓ તે રક્ષણ કરતા અથવા તો રક્ષણ કરનાર, જેની પાસે પૂજાના દીવાઓ મૂક્યા છે તેવી તે ગાયના બેઠા પછી બેસતો. ક્રમશઃ તે ગાયના સૂઈ ગયા પછી તે દિલીપ પણ સૂતો હતો
અને સવારે તે ગાય ઉઠતી પછી તે ઉઠતો હતો. આગળનો શ્લોક જોઈએ. સૌપ્રથમ 25મા શ્લોકનું ઉચ્ચારણ જોઈએ. ઇત્થમ વ્રતમ ધારયતઃ પ્રજાર્થમ સમમ મહિષ્યા મહિનીય કીર્તે સપ્તવ્યતિયુસ્ત્રિગુણાની તસ્ય દિનાની દિનોદ્ધરણ ચેતસ્ય. આ શ્લોકમાં કાલિદાસ કહે છે કે આ રીતે સેવા કરતાં કરતાં 21 દિવસો પસાર થઈ ગયા છે. શ્લોકને અર્થની સરળતા માટે અન્વય જોઈએ. ઇત્થમ પ્રજાર્થમ મહિષ્યા સમમ વ્રતમ ધારયતઃ મહનીય કીર્તે દિનોદ્ધરણો ચિતસ્ય તસ્ય સપ્તત્રિગુણાની દિનાની વ્યતિયુઃ. કેટલા દિવસો પસાર થઈ ગયા? સપ્તત્રિગુણાની, 7ના 3 ગણ્યા. સપ્ત અર્થાત 7 અને ત્રિગુણ અર્થાત 3 ગણ્યા, તો 7ના 3 ગણ્યા અર્થાત 21. તો આ રીતે 21 દિવસો પસાર થઈ ગયા. ઇત્થમ અર્થાત આ પ્રકારે અર્થાત જે આગળના શ્લોકમાં કીધું છે 24મા શ્લોકમાં કે કઈ રીતે એની સેવા કરતો હતો, પડછાયાની જેમ એનું અનુસરણ કરતો હતો. તો આ જ રીતે સેવા કરતાં કરતાં ભાવપૂર્વક નિષ્ઠાપૂર્વક સેવા કરતાં કરતાં શેના માટે સેવા કરે છે એનું કારણ પણ આપ્યું છે. પ્રજાર્થમ, પ્રજા અર્થાત સંતતિ, સંતાન. તો પ્રજાર્થમ અર્થાત સંતતિ માટે સેવા કરતા. તો આ પ્રમાણે સંતતિ માટે સેવા કરે છે. કઈ રીતે? મહિષ્યા સમમ, મહિષ્યા અર્થાત મહારાણી, રાણી, અને સમમ અર્થાત સાથે. તો રાણીની સાથે જે સેવા કરે છે, અહીં દિલીપ રાજા તો સેવા કરે જ છે, પણ એની સાથે સાથે સુદક્ષિણા પણ સેવા કરે છે. એવું કહેવામાં આવે કે પતિનું જે વ્રત છે એ જ વ્રત પત્નીનું હોય. ભારતીય સન્નારીઓ છે એ પોતાના પતિનું અનુકરણ કરતી હોય છે. જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે એ સીતાજીને કોઈએ નહોતું કીધેલું કે તમે પણ રામની સાથે જાઓ, પણ એ પતિવ્રતા છે તો એ સમજે છે કે એના પતિનું જે અવસ્થા હોય એ જ એની અવસ્થા હોય. પતિ છે એ દુઃખી હોય તો પત્ની પણ દુઃખી થઈ જતી હોય છે. પતિનું જે વ્રત છે એ જ વ્રત પત્ની પણ ધારણ કરે છે. તો દિલીપ રાજાએ નંદિની ગાયની સેવાનું વ્રત ધારણ કર્યું છે. તો સુદક્ષિણા પણ એની સાથે પ્રજાની પ્રાપ્તિ માટે અર્થાત સંતતિ પ્રાપ્ત કરવા માટે એ વ્રતમ ધારયતા અર્થાત વ્રતને ધારણ કરનાર. તો અહીં દિલીપ રાજાનું આ વિશેષણ બને છે. તો આ રીતે સંતતિ માટે પોતાની પત્નીની સાથે વ્રતને ધારણ કરનાર એવા દિલીપ રાજા પેલું વિશેષણ. ત્યારબાદ બીજું વિશેષણ મહનીય કીર્તે, જેની કીર્તિ ખૂબ જ મહાન છે એવા દિલીપ રાજા. દીનોદ્ધરણો ચેતસ્ય, દીન અર્થાત જે કંગાળ છે, દીન વ્યક્તિ છે, દુઃખી વ્યક્તિ છે, તેના ઉદ્ધરણો ચેતસ્ય, ઉદ્ધરણ અર્થાત એનો ઉદ્ધાર કરવા માટે, ઉચિતસ્ય અર્થાત જે યોગ્ય છે, અર્થાત દીન વ્યક્તિઓનો ઉદ્ધાર કરવો, તેનું ભલું કરવું એ જેનો સ્વભાવ છે એવો દિલીપ રાજા. તો અહીં દિલીપ રાજાના 3 વિશેષણ થયા. પેલું વિશેષણ કે જે પોતાની પત્નીની સાથે આ વ્રતને, નંદિની ગાયની સેવા કરવાના વ્રતને જ્યારે ધારણ કર્યું છે એવો દિલીપ રાજા. બીજું વિશેષણ મહાન કીર્તિમાન અર્થાત જેની નામના ખૂબ જ વિશાળ છે એવો દિલીપ રાજા. અને ત્રીજું કે જે દીન લોકોનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે, યોગ્ય છે એવો દિલીપ રાજા. તસ્ય અર્થાત તેના સપ્તત્રિગુણાની, સપ્તત્રિગુણાની અર્થાત 7ના 3 ગણ્યા. 7ના 3 ગણ્યા કેટલા થાય? 21. 7ને જો 3 વડે ગુણી નાખવામાં આવે તો 21. અને દિનાની અર્થાત દિવસો, વ્યતિયુહુ અર્થાત પસાર થયા. વ્યતિયુહુ એટલે પસાર થયા. કેટલા દિવસો પસાર થયા? 21 દિવસો. તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. ઇત્થમ અર્થાત આ પ્રકારે, વ્રતમ ધારયત અર્થાત વ્રતને ધારણ કરનાર. શેના માટે વ્રતને ધારણ કરનાર? પ્રજાર્થમ અર્થાત સંતતિની પ્રાપ્તિ માટે. કોની સાથે વ્રતને ધારણ કર્યું છે? સમમ મહિષ્યા, પોતાની પત્ની સાથે, રાણીની સાથે જેણે પ્રજા માટે, સંતતિ પ્રાપ્તિ માટે આ રીતે વ્રત ધારણ કર્યું છે એવા દિલીપ રાજા. મહનીય કીર્તે, જેની ખૂબ જ વિપુલ પ્રમાણમાં કીર્તિ પ્રાપ્ત થઈ છે, ખૂબ જ કીર્તિમાન છે એવા દિલીપ રાજા. અને દીનો ધરણો ચિતસ્ય, દીન લોકોનો જે ઉદ્ધાર કરવાનો સ્વભાવ ધરાવે છે એવા દિલીપ રાજાના, તસ્ય અર્થાત તેના, તે દિલીપ રાજાના સપ્તત્રિગુણાની અર્થાત 7ના 3 ગણ્યા એટલે કે 21, દિનાની અર્થાત દિવસો, અને વ્યતિયુહુ અર્થાત પસાર થયા. અહીં ખાસ કરીને ધ્યાન આપવું કે દીન શબ્દ 2 વખત વપરાયેલો છે. એક છે દીન અને બીજો છે દીન. અહીં જે દીન શબ્દ છે એ હ્રસ્વ છે
અહીં જે દીન શબ્દ છે એમાં દીર્ઘ છે. તો જ્યારે રસ્વ દીન હોય ત્યારે એનો અર્થ થશે દિવસ, અને જ્યારે દીર્ઘ દીન હોય ત્યારે એનો અર્થ થશે ગરીબ, કંગાળ અથવા તો દુઃખી વ્યક્તિ. તો સમગ્ર શ્લોકનો અર્થ જોઈએ. આ પ્રમાણે સંતતિ માટે રાણીની સાથે જે વ્રતનું આચરણ કરે છે એવા દિલીપ રાજા, જે ખૂબ જ પ્રશંસનીય કીર્તિવાળા છે અને જે દીન વ્યક્તિઓનો ઉદ્ધાર કરવા માટે તત્પર છે, એવા એ દિલીપ રાજાના 21 દિવસો પસાર થયા. 26મા શ્લોક તરફ આગળ વધીએ. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. અન્યેદ્યુરાત્માનુચરસ્ય ભાવમ જિજ્ઞાસમાના મુનિહોમધેનુ ગંગા પ્રપાતાનવિરૂઢશષ્પમ ગૌરીર્ગુરોર્ગહ્વરમ આવિવેશ. આ શ્લોકમાં કાલિદાસ કહે છે કે જ્યારે 21 દિવસ પસાર થયા ત્યાર પછીના 22મા દિવસે જે પોતાનો અનુચર, પોતાનો સેવક, અર્થાત નંદિની ગાયનો જે સેવક છે, કોણ છે? દિલીપ રાજા. તો એનો કેવો ભાવ છે, એ સેવા કરે છે, તો કેવા ભાવથી સેવા કરે છે, એની નિષ્ઠા કેવી છે પોતાના પ્રત્યે, આ જાણવા જે તત્પર છે એવી એ નંદિની ગાય છે એ હિમાલયની ગુફામાં પ્રવેશ કરે છે. અર્થાત અહીં આપણે એવો ખ્યાલ આવી જાય કે હવે કદાચ દિલીપ રાજાની કંઈક પરીક્ષા કરશે, કારણ કે અહીં કાલિદાસે કહ્યું છે કે જિજ્ઞાસમાના, ભાવ માટે જેની જિજ્ઞાસા છે, કે દિલીપ રાજામાં સેવાનો કેવો ભાવ છે, કેટલીક નિષ્ઠાથી તે સેવા કરે છે, એવું જાણવાની ઈચ્છાવાળી નંદિની ગાય છે હિમાલયની ગુફાઓમાં પ્રવેશે છે. તો શ્લોકના અર્થની સરળતા માટે અન્વય જોઈએ. અન્યેદ્યુ આત્માનુચરસ્ય ભાવમ જિજ્ઞાસમાના મુનિહોમધેનુ ગંગા પ્રપાતાનવિરૂઢશષ્પમ ગૌરી ગુરો ગહ્વરમ આવિવેશ. અન્ય દ્યુહુ અર્થાત બીજા દિવસે, અન્ય અર્થાત બીજો અને દ્યુહુ અર્થાત દિવસ. તો બીજા દિવસે અર્થાત 21 દિવસો પૂર્ણ થઈ ગયા અને એના બીજા દિવસે એટલે કે 22મા દિવસે આત્માનુચરસ્ય, આત્મા અર્થાત પોતાના, અને અનુચરસ્ય અર્થાત સેવકના, ભાવમ જિજ્ઞાસમાના, ભાવમ અર્થાત ભાવને, જિજ્ઞાસમાના અર્થાત જાણવાની ઈચ્છાવાળી. જિજ્ઞાસા કોને કહેવાય? જાણવાની ઈચ્છા, એને કહેવાય જિજ્ઞાસા. તો જિજ્ઞાસા જેનામાં છે એવી મુનિ હોમ ધેનુ, મુનિના હોમ માટે ઉપયોગી બનતી ધેનુ, ધેનુ અર્થાત ગાય. ક્યાં મુનિના? વશિષ્ઠ ઋષિના આશ્રમમાં નંદિની ગાય હતી અને યજ્ઞની સામગ્રીઓ છે એ કામધેનુની પુત્રી આ નંદિની ગાય છે એ પૂર્ણ પાડતી હતી. તો મુનિના યજ્ઞમાં અથવા તો હોમમાં જે ઉપયોગી છે એવી આ ધેનુ ગંગા પ્રપાતા, ગંગા પ્રપાત અર્થાત ગંગાનો ધોધ, પ્રપાત અર્થાત ધોધ, તો ગંગાના ધોધની અંત અર્થાત નજીક રહેલા અવિરૂઢ શષ્પમ, ઘાસવાળા એવા ગૌરી ગુરોહો, ગૌરી અર્થાત માતા પાર્વતી અને એનો ગુરુ અર્થાત વડીલ અથવા તો એના પિતા. તો ગૌરીના પિતા, તો પાર્વતીના પિતા કોણ છે? પર્વત, હિમાલય. તો એવા હિમાલયના ગહ્વરમ, ગહ્વરમ અર્થાત એની કોતરમાં અથવા તો એની ગુફાઓમાં, અને આવિવેશ અર્થાત પ્રવેશે છે. તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ કે ત્યાર પછીના 22મા દિવસે પોતાના અનુચરના ભાવને જાણવાની ઈચ્છાવાળી, મુનિના હોમ કાર્યમાં ઉપયોગી બનતી તે ધેનુ ગંગાના ધોધ પાસે ઉગેલા ઘાસવાળા હિમાલયના કોતરમાં પ્રવેશી. એક એક શબ્દનો અર્થ જોઈએ શ્લોકમાં. અન્ય દ્યુહુ અર્થાત બીજા દિવસે, આત્માનુચરસ્ય, આત્મા અર્થાત પોતાના, અનુચરસ્ય અર્થાત સેવકના, ભાવમ અર્થાત ભાવને, જિજ્ઞાસમાના અર્થાત જાણવાની ઈચ્છાવાળી તે નંદિની ગાયનું વિશેષણ છે. કેવી છે નંદિની ગાય? જાણવાની ઈચ્છાવાળી. શું જાણવાની ઈચ્છાવાળી? પોતાના અનુચરનો ભાવ જાણવાની ઈચ્છાવાળી એ નંદિની ગાય. બીજું વિશેષણ આપ્યું છે મુનિ હોમ ધેનુ, મુનિના હોમ કાર્યમાં ઉપયોગી બનતી આ ધેનુ અર્થાત આ ગાય ગંગા પ્રપાતાંત વિરૂઢ શષ્પમ, ગંગા પ્રપાત, ગંગા અર્થાત ગંગા નદી અને એનો પ્રપાત, પ્રપાત અર્થાત ધોધ. તો ગંગા નદીના ધોધની અંત અર્થાત નજીક રહેલા અવિરૂઢ શષ્પમ, જ્યાં ઘાસ ઉગી નીકળેલું છે એવા ગૌરીર ગુરોર ગહ્વરમ, ગૌરી અર્થાત માતા પાર્વતી અને એના ગુરુ અર્થાત પિતા. તો પાર્વતીના પિતા એટલે કોણ? હિમાલય. તો હિમાલયના પર્વતના ગહ્વરમ અર્થાત કોતરોમાં અને આવિવેશ અર્થાત પ્રવેશે. તો આશા રાખું છું કે આ 3 શ્લોક તમને સમજાઈ ગયા હશે.
બાકીના શ્લોકોનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ટૂંક સમયમાં ફરી મળીશું. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તું સંસ્કૃતમ.